અધ્યક્ષ ચુકુભાઈ સાહેબ, ડાયસ પર બિરાજમાન તમામ પાર્લામેન્ટ સભ્યો, આગેવાન મિત્રો, ખરેખર આજે બહેનો, ભાઈઓ અને યુવા મિત્રો, ખરેખર આજે સંગઠનની કેમ જરૂર છે? જ્યાં જ્યાં સંગઠન છે અર્બુદા સેવા સમિતિ આંજણા ચૌધરી સમાજના નિર્માણ કરવાની કામ, સમાજ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થાય આ સમજણ સાથે આ કામ ઉપાડવાની છે. અર્બુદા સેવા સમિતિ આંજણા ચૌધરી સમાજના 1253 ગામ, 11 જિલ્લા, 50 તાલુકા ઘર દીઠ જઈ સભ્ય નોંધણી કરશે અને અમને વિશ્વાસ છે કે 1.25 લાખ સભ્યોની નોંધણી અમે કરી શકીશું અને ગુજરાતના પાટનગરમાં, ગાંધીનગરમાં મા અર્બુદા સરસ્વતી ધામ પણ આંજણા ચૌધરી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણે એનું નિર્માણ કરી શકશે. સમાજના ઉપલા વર્ગનો લાભ સમાજના છેવાડાના વર્ગ સુધી અમારા સંગઠનના માધ્યમથી પહોંચે તે જોવાનો અમે પ્રયત્ન કરીશું. કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી. કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. શરૂઆત ગુજરાતના પાટનગરથી કરશું, આગળ જતાં દેશના પાટનગર દિલ્હી સુધી પણ પહોંચવાની ખ્વાહિશ ધરાવીએ છીએ. તો તૈયાર જ હોય છે. પ્રજાનો મત એમ લાગે છે કે ભૂતકાળ કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટી તરફ છે અને સંગઠન પણ આ બધા જ મતનો સરવાળો મતપેટી સુધી પહોંચે તે કરવામાં સક્ષમ છે. સરકારની સાથે સાથ અને સહકારથી આગળ વધવાનું, સમાજ નિર્માણનું કામ જ્યારે ઉપાડ્યું હોય ત્યારે હા, સરકારને પૂરેપૂરું પીઠબળ આપીશું. દિશામાં આગળ હશે ને કંકુમાં પાછળ હશે. આંજણા ચૌધરી સમાજ છે. મારા ગામમાં કેજી હાઈસ્કૂલ એટલે કંચનબેન ગોકળદાસ હાઈસ્કૂલ વાણિયા છે બે 11,000 આપ્યા હતા. આજે કમ્પાઉન્ડ વોલ કરવાની થાય છે તો પણ અમારા ગામના ભાઈ ડીજે હમણાં ગુજરી ગયા. 11 લાખ આપ્યા હતા કમ્પાઉન્ડ વોલ માટે. ક્યાં 11,000, ક્યાં 11 લાખ, ક્યાં 5 લાખ, ક્યાં 51 લાખ. સમય જાય એટલે મીંડા તો લાગ્યા કરે. કિંમત મીંડાઓની ના હોય, કિંમત એકલાની હોય. આંજણા ચૌધરી સમાજ એકડા ઉપર ચાલવાનો. ક્યારે જમીન મળશે,
કેટલી જમીન મળશે, શું ભાવે જમીન મળશે? અરે ભાઈ, એ જમીન આપી દે તો ચેક આવવાના પૈસા થા આપણી જોડે. આ બધા વિઘ્ન સંતોષી લોકો છે જે આ પ્રશ્નો પૂછી રહ્યા છે. સમજીએ આપણા હાથનું શું છે. એટલા વર્ષો પહેલા જ્યારે એ ગાંધીનગરની સંસ્થા ઊભી થઈ ત્યારે આજીવન સભાસદથી 30 વર્ષ પહેલા 2500 રૂપિયા હતી. અંબાજીમાં ધર્મશાળા ઊભી થઈ ત્યારે 30 વર્ષ પહેલા 2500 રૂપિયા હતી. આજે ફક્ત 5100 રૂપિયા આજીવન ફી નક્કી કરી હોય અથવા 1100 રૂપિયા શુભેચ્છક ફી નક્કી કરી હોય તો એ એટલા માટે કરી છે કાગડા ચૌધરી સમાજનું દરેકે દરેક ઘર સભ્ય બની શકે. દરેકે દરેક ઘર મહત્વ એનું છે. 11 જિલ્લા, 50 તાલુકા, 1253 ગામ, કોઈ ગામ ના રહી જાય, કોઈ ઘર ના રહી જાય, એ જોવાનું કામ અર્બુદા સેવા સમિતિના દરેકે દરેક કાર્યકરે કરવાનું છે. કરશો? ઘર દીઠ જશો? એ જ આપણે બાકીનું અર્બુદા ઉપર મૂકી દઈએ. એમની કૃપા હશે, એમના આશીર્વાદ હશે તો જ આ ધામ થવાનું હોય. આજના ચૌધરી સમાજમાં વિપુલભાઈ જ્યારે ચડ્ડી પહેરતા હતા દ્વૈત મંડળીઓના ઉદ્ઘાટન કરતા હતા. કરતો તો નહીં. આપણે નથી કોઈ રાજકીય પક્ષોના ઉપર આશ્રિત કે નિરાશ્રિત. આપણે નથી કોઈ રાજ્યની કે દેશની સરકાર ઉપર આશ્રિત કે નિરાશ્રિત. આપણે આપણા સમાજના બલબૂતા ઉપર આપણી પ્રગતિ કરવાની છે. તમારા છોકરા મોટા થઈ જશે, નાનું નહીં મળતું. આજે કોઈ ભયભીત નથી, હજુ મળશે કે નહીં મળે. આજે બેન જે મેટ્રિમોનિયલની સાઇટની વાત કરે એ શહેરોમાં રહેતા લોકો માટેની વાત છે, એ વિદેશોમાં રહેતા લોકો માટેની વાત છે. આજે અમને પણ આમંત્રણ પત્રિકા આપવા આવો તો હું આટલું જ પૂછું છું, શું ભણેલા છે? આજે કોઈ પૂછનાર છે ઘેર કેટલા વીઘા જમીન છે કે કેટલા ટ્યુબવેલ છે, કેટલા ટ્રેક્ટર છે? કોઈ? દુનિયા બદલાઈ ગઈ. જે ભૂતકાળમાં સંસ્થાઓ ઊભી થઈ એ વખતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો આધાર આપે તો એના પછી મેં દાખલ કર્યા છે. હાલની એક ગાંધીનગરની સંસ્થામાં પણ વિપુલભાઈએ જે જમીન આપી છે મેદાનની, 1 રૂપિયા ટોકન કિંમતે આપી છે. મેદાનોની શેની કિંમતો હોય? આપણે કઈ સાર્વજનિક કરવાનું છે? 10 માળનું ને 5 માળનું ને રમવા મેદાન ના રહેવું. હું છેલ્લે ધાનેરા ગયો. ધાનેરામાં
1000 બહેનોની કન્યા છાત્રાલય તૈયાર છે. કેટલી? 1000 બહેનો. આંધળા ચૌધરી સમાજનું મંચ નક્કી કરવાનો હક ને અધિકાર આંધળા ચૌધરી સમાજને છે કે અન્ય કોઈને છે, એ આપણે સાબિત કરવું પડશે. ને સાબિત આ સંગઠન પર્વના માધ્યમથી 1.25 લાખ સભાસદો તમે નોંધીને બતાવશો તો એ બધાએ સમજવાના છે, સ્વીકારવાના છે કે સમાજ કહે છે એમ આપણે કરવાનું છે. એ લોકોએ આ વાતને ઝીલી લીધી છે, ઉપાડી લીધી છે. મહેસાણા શહેરની મિટિંગ સાંજ ઉપર રાખીશું. નટુભાઈ, જયશંકરભાઈ, તો સીધા સભાસદો નોંધણી કરી લેશો. સંગઠન તૈયાર છે, સીધું કરી લો. જરૂર હોય તો બોલાવજો એક વખત હાથ ઉપર કે રાત ઉપર આવીશ. તમારે બધા બીજું કામ હોય તો ઠીક, મારું તો બીજું કોઈ કામ નથી. ખૂબ ભાવથી, પ્રેમથી આપ સર્વે લોકોએ આ વાતને ઉપાડી લીધી છે, જીવી લીધી છે. જ્યારે આપણે નર્મદા સેનાના માધ્યમથી હાથ લાંબો કરીને શપથવિધિઓ કરતા હતા ત્યારે મને એમ હતું કે અમુક તો હાસ્ય છે તો કરતા હશે, અમુક તો ખોટીએ કરતા હશે. પણ આજે મને પૂરેપૂરો વિશ્વાસ અને શ્રદ્ધા બેસે છે કે દરેક કાર્યકર આ વાતને ઉપાડી લેશે.